રેફરલ હોસ્પિટલ આ સરકારી દવાખાનું છે અને જ્યારે કે એની ગ્રાન્ટો પાસ થઈ ગયેલી છે તો પણ બી આ દવાખાનું બનાવવામાં આવતું નથી અને આજે જે વારદાત જે બની છે કે આજે એવી જોઈ શકો છો તમે અને તમે લાઈવ બી કરી શકો છો અને વત્તા બીજું કે આ દવાખાનું જે સમય પર જે થયું એનું બી પહેલાં આપેલું છે અને આજે પાછી આ ઘટના બીજી વાર બની છે તો આપણે ખાલી એટલું જ કોની બેદરકારી લાગે છે? બેદરકારી આજે સુપરિન્ટેન્ડન્ટ છે અને સુપરિન્ટેન્ડન્ટને આ નિર્ણય લેવાનું હોય કે એને બંધ કરો, નહીં તો આજે સારું છે કે આજે એટલી બધી પબ્લિક હતી, આજે 3 દાડાથી જે દવાખાનું બંધ હતું અને આજે પબ્લિક એટલી બધી તો સારું છે કે ઓપીડી બંધ થવાની તૈયારીમાં આ બધું થયું છે. જો ઓપીડી ચાલુ હોત તો આજે કોઈ વ્યક્તિને વાગત તેનો જવાબદાર કોણ રહે?